કાર્યક્રમને તરત જ આગળ વધારતા જિલ્લાના પ્રમુખ શ્રી મારુતિસિંહજીને વિનંતી કરીશ કે સ્વાગત પ્રવચન કરે. આપણે બે હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળીને ભારત માતાનો જયઘોષ કરીશું. બોલો ભારત માતા કી, ભારત માતા કી. આજના આ લોકસભાના કાર્યક્રમ સુધી પછાડમાં આપણી વચ્ચે ઉપસ્થિત કેન્દ્રના ગૃહમંત્રી, ગુજરાતનું ગૌરવ એવા અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા મંચસ્થ સર્વે મહાનુભાવોનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. ભારત માતા કી. ખૂબ ધન્યવાદ. આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી સાહેબને હું નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ ઉત્સુકતાથી ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો, તો આપ શ્રી સૌનું ઉદ્બોધન કરીએ. બોલો ભારત માતા કી, વંદે, જય શ્રી રામ. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આજની વિશાળ જનસભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કુશળ સંગઠન કરતા, મજબૂત મનોબળ અને દ્રઢ રાજકીય શક્તિના ધની કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ, કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, सांसद तथा भरूच लोकसभा उम्मीदवार श्री मनसुखभाई वसावा, जिला पंचायत प्रमुख श्री महेंद्र सिंह वासदिया, क्लस्टर प्रभारी पूर्व मंत्री श्री प्रदीप सिंह जाडेजा, मारा साथी धारासभ्य श्री रितेश भाई वसावा, श्री ईश्वर सिंह पटेल, श्री अरुण सिंह राणा, श्री रमेश भाई मिस्त्री, श्री डीके स्वामी, श्री अक्षय भाई पटेल, संयोजक श्री योगेश भाई पटेल, लोकसभा बैठकना प्रभारी श्री अजय भाई चौकसी, भरूच जिल्लाना प्रमुख श्री मारुतसिंह अडोदरिया, नर्मदा जिल्लाना प्रमुख श्री घनश्याम भाई पटेल, वडोदरा जिल्लाना प्रमुख श्री सतीश भाई पटेल, भरूच जिल्लाना प्रभारी श्री अशोक भाई पटेल, नर्मदा जिल्लाना प्रभारी श्री धर्मेश भाई पंड्या, पूर्व सांसद श्री भरत सिंह परमार, मंचस्थ सौ महानुभाव, चूंटायेला जनप्रतिनिधि, संगठनना पदाधिकारी, विशाल संख्या में उपस्थित सौ भाईओ बहनों, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार. जय श्री राम. देश में लोकसभा की चूंटणी माटेनु उत्साहजनक वातावरण है. विश्वना सौथी मोटा लोकशाही राष्ट्रनी चूंटणी पर आखा विश्वनी नजर है. केम के आ वखते 140 करोड़ भारतवासीओए 400 पारना लक्ष्य साथे विश्वना नेता वडाप्रधान श्री नरेन्द्रभाई ने त्रीजी वार प्रधानमंत्री बनाववाना आशीर्वाद आपवानुं मन बनावी लीधुं छे. आ भरूचना पड़ोशी एवा सूरतना मतदारोए तो चूंटणी पहला ज कमळ बिनहरीफ खिलावीने 400 पारना लक्ष्य में प्रथम कमळनी भेट आपी दीधी छे. देशवासीओए आजादीना 6.5 दायका सुधी थयेलो विकास अने नरेन्द्रभाईना नेतृत्वमां 1 दायकामां थयेलो विकास नजरे जोयो छे. गुजरातना 2 सपूत गांधीजी अने सरदार साहेबे स्वराज अपाव्યું તેને શ્રી નરેન્દ્રભાઈ અને પ્રથમ સહકારિતા મંત્રી તથા બાહોશ ગૃહમંત્રી શ્રી અમિતભાઈની જોડીએ સુરાજ્યમાં પલટાવ્યું. શ્રી નરેન્દ્રભાઈ સરકાર પાસેથી સફળતાપૂર્વકની સેવાઓના 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે
ને આવનાર 25 વર્ષનો વિકાસનો એજન્ડા પણ છે. 10 વર્ષમાં દેશવાસીઓએ વિકાસની રાજનીતિ અને પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ જોયા. 25 કરોડ જેટલા દેશવાસીઓ ગરીબીમાંથી બહાર આવ્યા. 41 લાખ મહિલાઓને ગેસ કનેક્શન, 50 લાખથી વધુ શૌચાલય, 4 કરોડ મકાન. આજે જન જનને ભરોસો છે કે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશમાં સુશાસનની સાચી દિશાની પરંપરા શરૂ કરી છે. તેના સંવાહક આપણા અમિતભાઈ શાહ સાહેબ છે. કાશ્મીરમાંથી ધારા 370 દૂર કરવાની વાત હોય, CAL કાયદો હોય, ટ્રિપલ તલાક રદ કરવાના હોય, અંગ્રેજોના સમયના કાયદાઓ બદલીને ભારતીય દંડ સંહિતા લાગુ કરવાની વાત હોય, દેશની સુરક્ષા માટે આ બધું જ અમિતભાઈ શાહે કુશળ રણનીતિકાર તરીકે સુપેરે પાર પાડ્યું છે. શ્રી નરેન્દ્રભાઈ અમિતભાઈની વિઝનરી લીડરશીપમાં આપણને ગુજરાતમાં ડબલ એન્જિન સરકારનો બેવડો લાભ મળી રહ્યો છે. ઇલેક્શન પહેલા જ 1 મહિના પહેલા જ માન્ય વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાત આવ્યા ત્યારે વિકાસની 1,10,000 કરોડ રૂપિયાના વિકાસ કામોની હેલી વરસાવી છે. રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લાના માલસરથી ભરૂચ જિલ્લાના અસા ખાતે નર્મદા નદી ઉપર 3.5 કિલોમીટર લાંબા ₹225 કરોડના ખર્ચે નિર્માણાધીન બ્રિજનું, માધવ સેતુનું લોકાર્પણ આદરણીય વડાપ્રધાનશ્રીએ હમણાં જ કર્યું છે. 1.86 કરોડ જનધન ખાતા ખોલાવ્યા છે. 3.54 કરોડ લોકો દર મહિને મફત અનાજ મળી રહ્યું છે. 5,74,574 ફેરિયાઓને 774 કરોડ રૂપિયાની PM સ્વનિધિ લોન મળી છે. વડાપ્રધાન શ્રી પોતે આવા નાના ધંધા વ્યવસાયકારોના ગેરંટર બન્યા છે. શ્રી નરેન્દ્રભાઈના વિઝનથી શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટના પરિણામે વર્લ્ડની ફોર્ચ્યુન 500 કંપનીઓમાંથી 100 કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. ભરૂચ દેશના કેમિકલ કેપિટલ તરીકે ઉભરી આવ્યું છે. દહેજમાં દેશનો સૌથી મોટો PCPIR કાર્યરત થયો છે. જંબુસર ખાતે દેશનો પહેલો બલ્ક ડ્રગ પાર્ક આકાર લઈ રહ્યો છે. આવા ઉદ્યોગોના કારણે ગુજરાત દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે એકમાત્ર ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જે નેશન ફર્સ્ટના મંત્ર સાથે ચાલી રહી છે અને રાષ્ટ્રહિતને સર્વોપરી માને છે. રાષ્ટ્ર વિકાસનો ભાજપનો સંકલ્પ છે અને એટલે જ આજે જનતા કહી રહી છે કે ભારત ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બને માટે ભાજપ જરૂરી છે. રોકાણ અને નોકરીની તકો સતત વધતી રહે માટે ભાજપ જરૂરી છે. દેશના દુશ્મનોમાં ડર કાયમ રહે માટે ભાજપ જરૂરી છે. ભારતમાં ઝડપથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થતું રહે માટે ભાજપ જરૂરી છે. આત્મનિર્ભર ભારત અભિયાન સફળ બને માટે ભાજપ જરૂરી છે. કરોડો ભારતીયોને નિઃશુલ્ક રાશન મળતું રહે માટે ભાજપ જરૂરી છે. ખેડૂતોને સન્માન નિધિ મળતી રહે માટે ભાજપ જરૂરી છે. દરેક યોજનાનો લાભ ઝડપથી 100% સેચ્યુરેશનથી લાભાર્થીઓ સુધી પહોંચતો રહે માટે ભાજપ જરૂરી છે. વિકસિત ભારત માટે પણ ભાજપ જરૂરી છે. આવનાર 5 વર્ષમાં 2047ના લક્ષ્ય સાથે કામ થશે એ મોદીજીની ગેરંટી છે અને ગેરંટી સાકાર થવાની પણ ગેરંટી છે. ભરૂચ સહિત રાજ્યની તમામ બેઠકો ઉપર કમળ ખીલવીને ગુજરાત અને ગુજરાતની જનતા મોદીજીના હાથ વધુ મજબૂત કરશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર સાહેબનો. હવે આપણે જેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એવા કુશળ સંગઠક, આજની રાજનીતિના ચાણક્ય અને જેમને હજારો કાશ્મીરીઓને ફરીથી આઝાદીનું ગૌરવ પાયું છે એવા આપણા સૌના લોકલાડીલા નેતા શ્રી અમિતભાઈ શાહને આપણે ભારત માતા કીના જય ઘોષથી આવકારીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી.
મારી સાથે બોલો, ભારત માતા કી. કેમ ભાઈ, ભરૂચ વાળાઓના અવાજને શું થઈ ગયું છે? ગરમી છે, મને લાગે છે ભાઈ આવો અવાજ ના ચાલે. મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાના છે કે નથી બનાવવાના? અરે જોરથી બોલો, બનાવવાના છે કે નહીં? મનસુખભાઈ ને ફરીવાર સાંસદ બનાવવાના છે કે નહીં? 400 પારથી વિજય પ્રાપ્ત કરવાનો છે કે નહીં? તો મારી સાથે બંને હાથ ઉઠાવો, અંત સુધી બધા ભાઈઓ બહેનો ઉઠાય જરા હાથ. વિજયના સંકલ્પની મુઠ્ઠી બીચો અને પ્રચંડ અવાજથી બોલો, ભારત માતા કી જય શ્રી રામ, જય જય શ્રી રામ. આજ ભાઈ આ બધા સેટ કરીને બેસી જાઓ જરા, પાછળ મને દેખાય અને પાછળ વાળાને હું એ દેખાવું. પત્રકારો જરા પ્લીઝ સેટ કરીને બેસી જાઓ. આજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવાની અપીલની સભામાં મારી સાથે મંચ પર ઉપસ્થિત ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય શ્રી પ્રદીપસિંહજી જાડેજા, લોકસભાના ક્લસ્ટર પ્રભારી અજયભાઈ ચોકસી, ભરૂચના પ્રભારી યોગેશ પટેલ, લોકસભાના સમન્વયક અશોક પટેલ, સંગઠનના પ્રભારી ધર્મેશ પંડ્યા, મારુતિસિંહ તખતસિંહજી, શ્રી સતીશભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, નિરલકુમાર પટેલ, ફતેહસિંહ ગોહિલ, વિનોદભાઈ પટેલ, મહેન્દ્રસિંહ વાસિયા, શ્રી ઈશ્વરભાઈ પટેલ, અરુણસિંહ રાણા, રમેશભાઈ મિસ્ત્રી, અક્ષયભાઈ પટેલ, શ્રી ડી કે સ્વામી, શ્રી રીતેશભાઈ વસાવા, શ્રી ભરતસિંહજી પરમાર અને આજના કાર્યક્રમમાં આટલા ધૂમ ધકતા તાપમાં મારી સામે બેઠેલા પ્રિય ભાઈઓ, બહેનો, માતાઓ અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો, સૌને મારા રામ રામ. આમ તો મનસુખભાઈના ત્યાં કોઈ સભા કરવાની જરૂર નથી. તમારો સાંસદ મનસુખભાઈ એવું ભૂત છે કે જે એકે ગામમાં ના ગયું એવું બને જ નહીં. મનસુખભાઈનો પ્રચાર અગર કોઈ સારામાં સારો કરી શકે તો મનસુખભાઈ પોતે જ કરી શકે. હું તો અહીંયા પ્રભારી હતો, નાનામાં નાની વાત માટે ઝઘડો કરી દે, ગાર કાઢી લે, પણ વાત ભરૂચના મતદાતાની હોય, પોતાની ના હોય. ભાઈઓ और બહેનો, હું તમને સૌને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું. આવો જનપ્રતિનિધિ નહીં મળે. ગડબડ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી આપણા આદિવાસી વિસ્તારને તહસ નહેસ કરી નાખશે. ભૂલ ના કરતા એ કહેવા જ હું ભરૂચ આવ્યો છું. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ લોકસભાની ચૂંટણી લડી રહી છે. મિત્રો, 2014 નું પેલું ભાષણ નરેન્દ્રભાઈ નું યાદ કરો. નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બન્યા, એનડીએ ની મીટિંગ હતી, નરેન્દ્રભાઈ નું પહેલું ભાષણ હતું કે મારી સરકાર આદિવાસીઓની સરકાર છે, દલિતોની સરકાર છે, ગરીબોની સરકાર છે. અને આ 10 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ એ ચરિતાર્થ કરીને બતાવ્યું. લગભગ 14 કરોડ લોકોના ઘરોમાં નળથી જલ પહોંચાડવાનું કામ, પાણી પહોંચાડવાનું કામ આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ કર્યું. 12 કરોડ ઘરોમાં આઝાદી પછી પહેલી વાર ટોયલેટ બનાવવાનું કામ નરેન્દ્રભાઈ કર્યું. 3 કરોડ ગરીબોને ઘર બનાવી આપવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. 4 કરોડ ગરીબોના ઘરમાં પહેલી વાર
વીજળી પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. મિત્રો, 80 કરોડ લોકોને 5 લાખ સુધીનો સ્વાસ્થ્યનો બધો જ ખર્ચો, ઓપરેશન હોય કે મેલેરિયા થયો હોય, બધો ખર્ચો 5 લાખ સુધીનો મફત કરવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું. 80 કરોડ લોકોને દર મહિને દર વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મફત આપવાનું કામ આપણા નરેન્દ્રભાઈ કર્યું. ને ભરૂચ વાળા બધા આદિવાસી ભાઈઓ બહેનો સમજી લો, આ બધું જે કર્યું એમાં સૌથી મોટો ફાયદો મારા આદિવાસી ભાઈઓ બહેનોને થયો છે. મિત્રો, આદિવાસી આ કોંગ્રેસ પાર્ટી ને આપ પાર્ટી ભેગા થઈને લડવા નીકળ્યા છે. મને કહેતા કોઈ સંકોચ નથી કે કોંગ્રેસ પાર્ટી આદિવાસી વિરોધી પાર્ટી છે અને આપ પાર્ટી આદિવાસીઓના મત લઈ આદિવાસીઓનું શોષણ કરવા વાળી પાર્ટી. ભાઈઓ और બહેનો, જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર ના બની ત્યાં સુધી કોઈ દિવસ આદિવાસી કલ્યાણ મંત્રાલય નહોતું બન્યું. આદિવાસી કલ્યાણ મંત્રાલય ક્યારે બન્યું? સૌથી પહેલું અટલજી જ્યારે વડાપ્રધાન બન્યા, આદિવાસી મંત્રાલય બનાવવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટી કરી. ને મિત્રો, નરેન્દ્રભાઈએ 75 વર્ષ પછી પહેલી વાર ઓરિસ્સાના ગરીબ આદિવાસીની દીકરી દ્રૌપદી મુર્મુ, કોઈ દિવસ એ કોંગ્રેસ પાર્ટી, આપ પાર્ટી और આખા ઇન્ડી એલાયન્સ વાળા કોઈએ આદિવાસીને વડા રાષ્ટ્રપતિ ના બનાયા. નરેન્દ્રભાઈએ દ્રૌપદી બેન મુર્મુને મહામહિમ દ્રૌપદી મુર્મુ બનાવી આદિવાસીઓનું સન્માન કર્યું. ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને આદિવાસી ગૌરવ દિવસ તરીકે મનાયો. દેશભરમાં 200 કરોડના ખર્ચે 10 આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના મ્યુઝિયમ બનાયા અને આ ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર આદિવાસીઓના દેશના વિકાસમાં મોટા યોગદાનની વાત નરેન્દ્રભાઈ. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી કોઈને ખબર જ નથી કે આ સિકલ સેલ કયા પ્રકારનો રોગ છે. નરેન્દ્રભાઈએ જાપાન અને જર્મનીથી નિષ્ણાત ડોક્ટરો બોલાયા અને જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે સિકલ સેલ મિશન ચાલુ કરી આદિવાસીઓને પરેશાન કરતા રોગને સમાપ્ત કરવાની દિશામાં નરેન્દ્રભાઈએ અભિયાન ચલાવ્યું. અને મિત્રો, આપ પાર્ટી ને કોંગ્રેસ વાળા જૂઠાણા ચલાવે કે અમે આદિવાસીઓનું કલ્યાણ કર્યું. હું કોંગ્રેસ પાર્ટી વાળાને પૂછવા માંગુ છું, 10 વર્ષ સુધી તમારી સરકાર ચાલી, 10 વર્ષ સોનિયા મનમોહનની સરકાર ચાલી. આદિવાસીઓ માટે બજેટ કેટલું હતું? ભાઈઓ અને બહેનો, 28,000 કરોડ રૂપિયા. 28,000. જરા જોરથી બોલો, કેટલું હતું ભાઈ? જોરથી બોલો, કેટલું હતું? નરેન્દ્રભાઈએ 28,000 ના બજેટને વધારી 1,33,000 કરોડ રૂપિયા કરવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદી. એકલવ્ય વિદ્યાલય તમે 90 છોડીને ગયા હતા, 70 વર્ષમાં 90 એકલવ્ય વિદ્યાલય, અને નરેન્દ્રભાઈએ 10 વર્ષમાં 90 થી 740 એકલવ્ય વિદ્યાલય બનાવવાનું કામ. નવા 40,000 ટ્રાઇબલ શિક્ષકોની ભરતી કરી, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની યોજના લાયા અને દેશભરમાં 75,000 કરોડ રૂપિયા, 75,000 કરોડ રૂપિયા. આ જીએમડીસી ને અહીંયા ખાણ હોય, પહેલા આદિવાસીઓને અધેલો નતો મળતો, હવે એમાંથી એક ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની વ્યવસ્થા થઈ, જે આપણા આદિવાસી જિલ્લાના પાણી, શિક્ષા, સ્વાસ્થ્ય, પોષણ અને બાકીની વ્યવસ્થાઓની ચિંતા કરે. 75,000 કરોડ રૂપિયા આદિવાસીઓને વિકાસ માટે નવા આપવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. ભાઈઓ અને બહેનો,
અત્યારે હું કેટલાક કાર્યકર્તાઓ જોડે બેઠો હતો. એ આ કોંગ્રેસ પાર્ટી એ જૂઠ બોલવામાં, જૂઠાણા ફેલાવવામાં એક્સપર્ટ પાર્ટી, અને આપ પાર્ટી જૂઠાણાઓ ફેલાવવાના સરદાર જેવી પાર્ટી. આ બે જુઠ્ઠા ભરૂચમાં ભેગા થયા છે. એમને એક અફવા ચલાવી કે ભારતીય જનતા પાર્ટી 400 સીટો આવશે તો બંધારણ બદલી રિઝર્વેશન અનામત સમાપ્ત કરી નાખશે. ભાઈઓ અને બહેનો, તમારી કૃપામાંથી ભારતીય જનતા પાર્ટી પાસે 10 વર્ષથી બંધારણ બદલવાની ક્ષમતા છે. 10 વર્ષથી પૂર્ણ બહુમતની સરકાર નરેન્દ્રભાઈ 10 વર્ષથી ચલાવે. અમે આરક્ષણ બંધારણમાંથી અનામત નથી સમાપ્ત કરી. ભાઈઓ બહેનો, મારા આદિવાસી ભાઈઓ બહેનો, હું એક મોદીની ગેરંટી કહેવા આવ્યો છું. નરેન્દ્ર મોદી આદિવાસી, દલિત અને ઓબીસી ની અનામતને હાથ લગાડશે પણ નહીં અને લગાડવા પણ નહીં દે. આ જુઠ્ઠાના સરદારો છે. એ લોકો કહે છે યુસીસી આવશે તો આદિવાસીઓના મૌલિક અધિકારો જતા રહેશે, પરંપરાગત કાયદાઓ જતા રહેશે. મેં પોતે યુસીસી નું બિલ જોયું છે ભાઈ. યુસીસી ના બિલમાં ત્રીજું જ વાક્ય છે, કોમન સિવિલ કોડ, યુનિફોર્મ સિવિલ કોડ આદિવાસી ભાઈઓના કાયદા પર લાગુ નહીં પડે, નહીં પડે, નહીં પડે. નાના નાના ગામમાં જઈ જૂઠ ફેલાવાનું, જૂઠાણા ફેલાવાનું કામ કર્યું. અહીં બેઠેલા હજારો આદિવાસી ભાઈઓ બહેનોને હું કહેવા માંગુ છું, તમારા ગામમાં વાત કરજો. આ ચૈતર વસાવા એન્ડ કંપની જૂઠાણું ફેલાવવાની વાત કરે છે, કોઈ એમાં ના આવતા. નરેન્દ્ર મોદી તો આદિવાસીઓનો મિત્ર છે. હું આ ભરૂચનો પ્રભારી હતો, દાહોદનો પ્રભારી હતો, ડાંગનો પ્રભારી હતો. વનબંધુ કલ્યાણ યોજના, વાડી યોજના, આદિવાસી કલ્યાણ યોજના દેશભરમાં સૌથી પહેલી કોઈએ લાગુ કરી હોય તો આપણા નેતા નરેન્દ્ર મોદીએ લાગુ કરી. બાબા સાહેબ આંબેડકર બંધારણમાં લખીને ગયા કે જેટલી આદિવાસી ભાઈઓની વસ્તી હોય બજેટનો એટલો હિસ્સો આદિવાસીઓને મળવો જોઈએ. પરંતુ નરેન્દ્રભાઈ 2002 માં મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી એ હિસ્સો દેશની કોઈ સરકારે આપ્યો નતો. 2002 માં ગુજરાતમાં સૌથી પહેલા આદિવાસીઓને બંધારણનો પોતાનો અધિકાર એટલે કે બજેટમાં ભાગીદારી આપવાનું કામ કોઈએ કર્યું તો આપણા નેતા નરેન્દ્ર મોદીએ કર્યું છે મિત્રો. અને જ્યારે દેશમાં ગયા ત્યારે દેશ માટે પણ કામ કર્યું છે મિત્રો. નરેન્દ્રભાઈએ સમગ્ર દેશને આગળ વધારવાનું કામ કર્યું છે, સુરક્ષિત કરવાનું કામ કર્યું છે. હું આજ ભરૂચ વાળા ભાઈઓ બહેનોને પૂછવા માંગુ છું, આ કાશ્મીર આપણું છે કે ને ભાઈ? અરે જોરથી બોલો, છે કે નહીં? 370મી કલમ હટાવી જોઈએ કે નહીં? આ કોંગ્રેસ પાર્ટી, આપ પાર્ટી 70 વર્ષ સુધી, આપ વાળા તો હમણાં જ જન્મ્યા પણ જોડાઈ ગયા એમાં. ભાઈઓ 70 વર્ષ સુધી 370મી કલમને દત્તક છોકરાની જેમ ખોરામાં રમાડ રમાડ કરતા હતા. કેમ? કેમ? એમની વોટ બેંકની રાજનીતિ માટે. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈએ 5 ઓગસ્ટ 2019માં 370મી કલમ સમાપ્ત કરી કાશ્મીરને હંમેશા માટે ભારતનું બનાવ્યું. કોંગ્રેસ પાર્ટીએ વારંવાર મુસલમાનોને રિઝર્વેશન આપી એસટી, એસસી, ઓબીસી નો અધિકાર પડાવી લેવાની વાત કરી છે. અમે અમારા ઘોષણા પત્રમાં કહ્યું છે, કોઈ પણ આરક્ષણ, કોઈ પણ રિઝર્વેશન ધર્મના આધાર પર ના હોઈ શકે. મુસ્લિમ રિઝર્વેશનના જેટલા પ્રયાસો થયા છે, ભારતીય જનતા પાર્ટી એ બધા પ્રયાસો સમાપ્ત કરી આપણા આદિવાસી, દલિત અને ઓબીસી ના રિઝર્વેશન આપવાનું કામ કરશે. ભાઈઓ બહેનો,
આ બે જુઠ્ઠાઓ અહીંયા ભેગા થાય. એમને પૂછવું જોઈએ કે તમે ભરૂચના વિકાસમાં શું કર્યું. હમણાં આપણા ભરૂચમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી બહુ મોટી હોય છે. નરેન્દ્રભાઈએ 26,000 કરોડ રૂપિયા PLI સ્કીમ કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે આપ્યા. 50,000 કરોડનું રોજગારી, 50,000 ની રોજગારી બનવાની, 73,000 કરોડનું એક્સપોર્ટ અને 1,00,000 કરોડનું ટર્નઓવર આ PLI સ્કીમની અંદર થવાનું છે. ફાર્મામાં પણ લગભગ 15,000 કરોડનું નિવેશ આવ્યું. બલ્ક ડ્રગ પાર્ક ભરૂચમાં બનાવ્યો, દહેજમાં બનાવ્યો, મહેસાણા અને વાપીમાં બનાવ્યો અને આ દેશના દવા ઉદ્યોગને પગભર કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું. ભાઈઓ બહેનો, આ મનસુખભાઈ વર્ષોથી સંસદ સભ્ય છે. પહેલી વાર ચૂંટણી લડવા આવ્યા, પેટા ચૂંટણી થઈ હતી ને, ત્યારે હું દેડિયાપાડામાં ચૂંટણીનો પ્રભારી હતો. ત્યારથી સતત જીતે જ જાય છે. બહુ ચીપકુ ટાઈપના માણસ છે ભાઈ, આ વખતે જીતી જવાના. પણ એને જીત્યા પછી આપણા ભરૂચ અંકલેશ્વરમાં એટલા બધા કામો કર્યા, પણ બોલતા જ નથી આવડતું. બોલો, કોઈ જાય એટલે કશું કહે જ નહીં, ચૂપચાપ કામ કરવાનો સ્વભાવ છે. ભાઈઓ બહેનો, 2100 કરોડથી ભરૂચ અંકલેશ્વર કેબલ સ્ટેન્ડ બ્રિજ કરવાનું કામ નરેન્દ્રભાઈ અને મનસુખભાઈએ કર્યું. વડોદરા મુંબઈ એક્સપ્રેસ ચાલુ કરવાનું કામ, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભરૂચથી રાજકોટ, મુંબઈ અને દિલ્હીની સ્પેશિયલ ટ્રેનો ચાલુ કરાઈ. અમૃત સ્ટેશનમાં ભરૂચ સ્ટેશનનો સમગ્રતાથી વિકાસ અને 2200 કરોડ રૂપિયાના રોકાણથી ભરૂચના જંબેસરમાં બલ્ક ડ્રગ પાર્ક લાવવાનું કામ મનસુખભાઈએ કર્યું. 800 કરોડ રૂપિયા ભરૂચ દહેજ રોડ એક્સપ્રેસ માટે, 420 કરોડ રૂપિયા દહેજ એલિવેટેડ રોડ માટે, 401 કરોડ રૂપિયા માં નર્મદાના પુલ માટે, 300 કરોડ રૂપિયા ભૃગુઋષિ પુલ માટે, 100 કરોડ રૂપિયા ભરૂચ જિલ્લામાં એર સ્ટ્રીપ બનાવવા માટે અને 250 કરોડ રૂપિયા નર્મદા અને ઉકાઈની જમણી બાજુની નહેર બનાવવાના એમને મંજૂર કરાયા છે, જેનાથી આ દિવસોમાં મોટો ફરક પડવાનો છે. ભાઈઓ और બહેનો, પ્રધાનમંત્રીજીએ આયુષ્યમાન ભારત યોજના કરી. બધા ગરીબોને 5 લાખ સુધીનો બધો દવાનો ખર્ચો મફત કરી કાઢ્યો. હવે હું તમને કહેવા માંગુ છું, 70 વર્ષથી ઉપરના દરેક નાગરિકને, 70 વર્ષની ઉપરના દરેક નાગરિકને, રોડપતિ હોય કે કરોડપતિ હોય, દરેકને દવાનો ખર્ચો નરેન્દ્રભાઈએ માફ કરવાની ઘોષણા કરી દીધી છે. 3 કરોડ નવા ઘર બનાવવાના છે અને એક પણ આદિવાસી ભરૂચમાં નહીં, ગુજરાતમાં નહીં, આખા દેશમાં આવનારા 5 વર્ષમાં એક પણ આદિવાસી ભાઈ બહેન ઘર વગરનો ના રહી જાય એની ચિંતા નરેન્દ્રભાઈએ અમારા ચૂંટણીના ઢંઢેરામાં કરી છે. લગભગ પીજીની સીટો ડબલ કરવાનું કામ પણ ઘોષણા નરેન્દ્રભાઈએ કરી છે. અને અંતે હું એક વાત કહેવા માંગુ, પૂછવા માંગુ છું ભાઈ, ભરૂચ વાલા બધા જ લોકો મને કહેજો ભાઈ, મનથી કહેજો, અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ કે ના બનવું જોઈએ? અરે સંભળાતું નથી, જોરથી બોલો, બનવું જોઈએ કે ના બનવું જોઈએ? આ બાબર તોડીને ગયો તો આઝાદીના 70 વર્ષ થયા. 70 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટી રામ જન્મભૂમિના મુદ્દાને લટકાતી રહી, અટકાવતી રહી, ભટકાવતી રહી. તમે નરેન્દ્રભાઈને બીજી વાર વડાપ્રધાન બનાયા. નરેન્દ્રભાઈએ એક 5 જ વર્ષમાં
ચુકાદો એ લાયા, ભૂમિપૂજન એ કર્યું અને સાથે સાથે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી કાઢી. અને કોંગ્રેસ પાર્ટીને આમંત્રણ આપ્યું, સોનિયાજીને આપ્યું, રાહુલજીને આપ્યું, ખડગેજીને આપ્યું, પણ એમને બીક લાગે પેલી એમની વોટ બેંકની. સમજો છો ને કઈ વોટ બેંક? અરે સમજો છો કે નહીં? અરે જોરથી બોલો, સમજો છો કે નહીં? એ વોટ બેંકની બીક લાગે એટલે ગયા જ નહીં. હવે મને કહો ભરૂચવાલા, રામના પ્રાણ પ્રતિષ્ઠામાં જે લોકો ના જાય એની સાથે ભરૂચે રહેવાય? જોરથી બોલો, રહેવાય? નરેન્દ્રભાઈએ ખાલી અયોધ્યાનું મંદિર નહીં, કાશી વિશ્વનાથ કોરિડોર જે ઔરંગઝેબે તોડ્યો તો નવો બનાવ્યો. પ્રાકૃતિક આપદાથી બદ્રીનાથ કેદારનાથ તહેસ નહેસ થઈ ગયા હતા, ફરીવાર બનાયા. 400 વર્ષ પછી માં કાળીનું ધામ પાવાગઢ પર સજાવવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું અને સોનાનું મંદિર, આપણું સોમનાથનું મંદિર પણ સોનાનું બનાવવાનું ચાલુ છે ભાઈઓ. નરેન્દ્રભાઈએ આપણા બધા જ ઉર્જા કેન્દ્રોને જીવંત કરવાનું કામ કર્યું. ભાઈઓ બહેનો, હું ભરૂચ ખાસ એટલા માટે આવ્યો છું. હું ઓળખું છું સારી રીતે ચૈતર વસાવાને, હું ઓળખું છું સારી રીતે આપ પાર્ટીને. ભૂલ ના કરતા, નહીં તો વર્ષોથી આપણે ત્યાં પેલો ખંડણી બિઝનેસ હતો ને, ખંડણી બિઝનેસ હતો કે નહીં? અરે બોલો, હતો કે નહીં? આદિવાસીઓની જમીનો પચાવી પડતા હતા કે નહીં? એ બધું બંધ થયું છે, બધું ફરીવાર ચાલુ થશે. આપ પાર્ટીને હું ઓળખું છું. ભાઈઓ બહેનો, મનસુખભાઈએ નિષ્ઠાપૂર્વક વર્ષોથી દેશમુખ સાહેબના ગયા ત્યારથી એમને આ વિસ્તારના વિકાસ માટે કામ કર્યું છે. અને નરેન્દ્રભાઈ આ દેશને 2047માં દુનિયાનો 1 નંબરનો દેશ બનાવવા માટે તૈયાર છે મિત્રો. 1 નંબરનો દેશ. નરેન્દ્રભાઈને ફરીવાર વડાપ્રધાન બનાવવા માટે, પૂર્ણ વિકસિત ભારત બનાવવા માટે મનસુખભાઈના નામની સામે કમળનું નિશાન છે. કમળના નિશાન પર બટન દબાવો, મનસુખભાઈને આપેલો એક વોટ નરેન્દ્ર મોદીજીને વડાપ્રધાન બનાવશે. ભાઈઓ, વડાપ્રધાન બનાવશે. મને કહો ભરૂચવાળા, મનસુખભાઈને ફરીવાર જીતાડશો? જોરથી બોલો, જીતાડશો? કમળના નિશાન પર બટન દબાવશો? બધી 25 બાકીની સીટો ગુજરાતની નરેન્દ્રભાઈને ભેટ આપવાની છે. અને ત્રીજી વાર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાના છે. તો મારી સાથે બંને હાથ ઉઠાવો, બંને હાથ ઉઠાવો, વિજયના સંકલ્પની મુઠ્ઠી ભીંચો અને જોરથી બોલો, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. ખૂબ ખૂબ આભાર સાહેબનો. હવે હું સાહેબના સ્વાગત માટે હું સંગઠનને વિનંતી કરીશ કે સુજનીથી ભારત